ગણદેવી તાલુકાના વિલ્લીમોરા શહેરમાં ગોહરબાગ વિસ્તારમાં આવેલા ચંચલ જ્વેલર્સમાં બે અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે દુકાનમાં ઘૂસ્યા હતા અને દુકાનમાં માલિક પર ફાયરિંગ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી। વિલ્લીમોરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા ચંચલ જ્વેલર્સમાં બપોરના સમયે બે જેટલા શખ્સો લૂંટના ઈરાદે આવ્યા હતા। જો કે લૂંટારુઓએ જ્વેલર્સના માલિક અશોક કટારિયા પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી વાગતા અશોક કટારિયા ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક વિલ્લીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ નવસારી જિલ્લા પોલીસ સહિતના અધિકારીઓ અને એલસીબી, એસઓજી સહિતના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ફાયરિંગની આ ઘટનાને પગલે નવસારી જિલ્લામાં નાકાબંધી ગોઠવવામાં આવી છે। સાથે સાથે વલસાડ, સુરત અને આહવા ડાંગ જિલ્લામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે। જ્વેલર્સને ત્યાં આજે બપોરના સમયે એક ગાડી લઈ અને લૂંટારા આવેલા કે જેની અંદર તેઓએ અંદર માથાકૂટ કરી અને જે જ્વેલર્સની દુકાન હતી તેમાંથી કંઈ લૂંટવાનો બનાવ નથી બનેલ, પરંતુ કોશિશ થયેલ છે અને આ દરમિયાન એ લોકોએ ફાયરિંગ કરી અને તાત્કાલિક નાસી ગયેલ છે। ચંચલ જ્વેલરના માલિક જે છે એણે બહાદુરીપૂર્વક એનો સામનો કરી તેઓને નસાડ્યો। આરોપીને પકડવા માટે પોલીસ હાલ અલગ અલગ આખા જિલ્લાની બધી જગ્યાએ નાકાબંધી કરવામાં આવ્યું છે, પ્લસ વલસાડ જિલ્લો અને સુરતની અંદર પણ આને લઈને એલર્ટ જારી કરી અને ત્યાં પણ નાકાબંધી તાત્કાલિક જ કરવામાં આવી છે। જિલ્લાના બધા થાણા અને ચેકપોસ્ટ ઉપર હાલ વાહન ચેકિંગ અને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે। નવસારી જિલ્લાના વિલ્લીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુહારબાગમાં આવેલા ચંચલ જ્વેલર્સની અંદર આજે બપોરે લગભગ 2:45 વાગે બે અજાણ્યા ઈસમોએ આવી અને જ્વેલર્સને લૂંટવા માટેની કોશિશ કરેલી છે, જે દરમિયાન એમને ફાયરિંગ પણ કરેલું છે જ્વેલર્સ પર। જ્વેલર્સને અત્યારે હાલ તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે। એમની સારવાર અત્યારે ચાલુમાં છે, જેમની તબિયત અત્યારે સ્ટેબલ છે અને આ નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે નવસારી જિલ્લા અને આજુબાજુના અન્ય જિલ્લાઓની લગભગ 15 ટીમ બનાવી અને તમામ એલસીબી, એસઓજી દ્વારા નાકાબંધી કરવામાં આવેલી છે અને ઝડપથી આ આરોપીઓને પકડી પાડવા માટેની કાર્યવાહી ચાલુમાં છે, જે બાબતે ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું છે અને તે મુજબ હાલ કામગીરી ચાલુમાં છે। અત્યારે હાલ લૂંટનો પ્રાઇમરી બનાવ ચાલી રહ્યો છે, તે સિવાય બીજા તમામ પાસાઓ ચકાસી રહ્યા છે કે આ સિવાય અન્ય કોઈ પણ બાબત ધ્યાન પર આવે તો એ દિશામાં પણ ચોક્કસથી તપાસ થશે।